નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત મિત્રો. અગાઉના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 થી 7ની અંદર જે શૈક્ષણિક વર્ષ આપણે 2020-21 માટે 30% સિલેબસ જે પરીક્ષાની અંદર પૂછાવાનો નથી એના વિશે વાત કરી હતી. હવે આજે આપણે લેક્ચર 2ની અંદર ચેપ્ટર નંબર 8થી શરૂઆત કરીશું. મિત્રો, વિડીયોની અંદર જે પણ તમને પિંક કલરની અંદર બોક્સમાં જે દેખાય છે એ બધું તમારે બોર્ડની પરીક્ષાની અંદર કે સ્કૂલની પરીક્ષાની અંદર તૈયાર કરવાનું નથી, એટલે કે જે 30%ની અંદર આવી જાય છે. જોઈએ મિત્રો, ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. મિત્રો, પ્રાસ્તાવિક તમારે તૈયાર કરવાની છે. એના પછીના પેજ ઉપર જોઈએ મિત્રો, પ્રાસ્તાવિક એમને પણ તમારે તૈયાર કરવાની છે. ત્રિકોણમિતિના ગુણોત્તરો પેજ નંબર 150 એ પણ તમારે સંપૂર્ણ તૈયાર કરવાના. ગુણોત્તરો પણ એ વિશે મિત્રો જો ખૂણો એ સાઈન આ પણ તમારે સંપૂર્ણ તૈયાર કરવાનું છે. પેજ નંબર 151 પણ સંપૂર્ણ તૈયાર કરવાનું મિત્રો. એની અંદર નેક્સ્ટ પેજ ઉપર મિત્રો તમને આર્યભટ્ટ વિશેની માહિતી અને નીચે થોડુંક આપેલું છે કર્ણોની બધી માહિતી, સમરૂપ ત્રિકોણોને એ પણ તૈયાર કરવાનું છે. આ પેજ પણ સંપૂર્ણ તૈયાર કરવાનું છે મિત્રો, 153 નંબરનું. હવે ઉદાહરણ 1 પણ મિત્રો તમારે સંપૂર્ણપણે તૈયાર કરવાનું છે. ઉદાહરણ 2 એ પણ તૈયાર કરવાનું છે. ઉદાહરણ 3 એ પણ મિત્રો તમારે તૈયાર કરવાનું છે. ઉદાહરણ 4 એ પણ તૈયાર કરવાનું મિત્રો. ઉદાહરણ 5 એ પણ તમારે તૈયાર કરવાનું છે. હવે મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 8.1. મિત્રો જો પેજ નંબર 156 ઉપર એક્ઝામ્પલ 1 થી 5 આ 5 એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે. હવે એ જ સ્વાધ્યાયની અંદર જોઈએ, એ જ સ્વાધ્યાયની અંદર 6ઠ્ઠો, 7મો, 8મો આ 3 દાખલા તૈયાર કરવાના. પરંતુ મિત્રો 9 અને 10 એક્ઝામ્પલ તમે જોઈ શકો છો પિંક કલરની અંદર બોક્સમાં આપેલા છે. આ 9મું અને 10મું એક્ઝામ્પલ રદ કરવાનું છે, એટલે કે તમારે તૈયાર કરવાનું નથી. એક્ઝામ્પલ નંબર 11 તૈયાર કરવાનું છે. હવે આગળનો નવા ટોપિકને જોઈએ, વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો. મિત્રો મેં તમને 45ના ખૂણાના જે ત્રિકોણમિતિય ગુણોત્તરો ખરા એ પણ તૈયાર કરવાનું છે. બધું sin 45 cos 45ની જે કિંમતો આપી છે એ પણ તમારે તૈયાર કરવાની છે. 30 સાઈડના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો એ પણ જોવાના છે. મિત્રો આગળના પેજ ઉપર 0 અને 90 માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો એ પણ તમારે તૈયાર કરવાના છે. હવે પેજ નંબર 160 ઉપર જોઈએ મિત્રો, આ બધી માહિતી છે. એક આ કોષ્ટક આપેલી મિત્રો, આ કોષ્ટક 8.1 તમે અવશ્ય તૈયાર કરજો મિત્રો. આના એક્ઝામ્પલની અંદર આની કિંમતો પણ તમારે મૂકવાની પૂછાય છે, એટલે આ કોષ્ટક પણ તમારે તૈયાર કરવાનું છે. આગળ જોઈએ મિત્રો, ઉદાહરણ નંબર 6 તમારે સંપૂર્ણપણે તૈયાર કરવાનું છે. ઉદાહરણ 7 પણ તૈયાર કરવાનું છે મિત્રો. જોઈએ પેજ નંબર 162 ઉપર જોઈએ મિત્રો, ઉદાહરણ 8 એ તમારે તૈયાર કરવાનું છે. હવે મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 8.2 કયા એક્ઝામ્પલ કરવાના છે. એક્ઝામ્પલ 1 એ પણ તૈયાર કરવાનું, એક્ઝામ્પલ 2 પણ તૈયાર કરવાનું છે મિત્રો. જો આની અંદર એક્ઝામ્પલ નંબર 3 જો tan કૌંસમાં a + b = √3 વાળું જે એક્ઝામ્પલ માત્ર ત્રીજું એક્ઝામ્પલ આમાં રદ કરેલું છે આ પેજ ઉપર. ફરીથી પાછું ચોથું એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાનું છે. ત્રીજું કરવાનું નથી, ચોથું તૈયાર કરવાનું છે. આગળનો ટોપિક છે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો. મિત્રો આ તમારે તૈયાર કરવાનું છે. આ કોટિકોણના ગુણોત્તરો છે એ પણ તૈયાર કરવાના. ઉદાહરણ નંબર 9 એ પણ તૈયાર કરવાનું છે. ઉદાહરણ નંબર 10 તમારે તૈયાર કરવાનું નથી, એ પિંક બોક્સની અંદર છે એટલે તમારે ડિલીટ મારી દેવાનું છે. ઉદાહરણ નંબર 11 એ તૈયાર કરવાનું છે. હવે વાત કરીએ મિત્રો સ્વાધ્યાય 8.3. 8.3માં એક્ઝામ્પલ નંબર 1 તૈયાર કરવાનું, એક્ઝામ્પલ 2, 4 અને 6 મિત્રો બોક્સની અંદર તમે જોઈ શકો છો. બીજું, ચોથું અને છઠ્ઠું એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાનું નથી, એટલે કે પહેલું, ત્રીજું, 5 અને 7 આ એક્ઝામ્પલ તૈયાર કરવાના છે મિત્રો. આગળ જો ત્રિકોણમિતિના નિત્યસમૂહ મિત્રો, આ ટોપિક આખો સંપૂર્ણપણે રદ કરેલા છે. ત્રિકોણમિતિનો એક પણ નિત્યસમ તમારે તૈયાર કરવાનો નથી. જો મિત્રો મેં પિંક બોક્સની અંદર આપેલા છે બધા જ નિત્યસમૂહ આપણે પરીક્ષામાંથી કરેલા કે તમારે પરીક્ષામાં તૈયાર કરવાના નથી. ઉદાહરણ 12 પણ નથી કરવાનું, ઉદાહરણ 13 પણ તૈયાર નથી કરવાનું, ઉદાહરણ 14 પણ ડિલીટ કરવાનું, ઉદાહરણ 15 પણ ડિલીટ. હવે સ્વાધ્યાય 8.4ની અંદર જોવા મિત્રો, હવે આની અંદર 1 થી 4 એક્ઝામ્પલ જે ખરા એ તમારે તૈયાર કરવાના છે. તો મિત્રો તમને એમ થશે કે સાહેબ હમણાં તમે ત્રિકોણમિતિય ગુણોત્તરો ડિલીટ કર્યા, પણ મિત્રો આપણા પરિપત્ર મુજબ ત્રિકોણમિતિય જે નિત્ય સમૂહ ખરા એ તૈયાર કરવાના નથી આપેલા, પરંતુ તેના આધારિત આ થોડાક વિકલ્પોને છે એ તમને પૂછેલા છે. એટલે 8.4ના એક્ઝામ્પલ નંબર 1 થી 4 તૈયાર કરવાના.
જ્યારે એક્ઝામ્પલ 5ની અંદર જે સાબિતીવાળા દાખલા આપે છે બધા જ દાખલા મિત્રો તમારે ડિલીટ કરવાના છે, એટલે કે તૈયાર કરવાના નથી. એક્ઝામ્પલમાં પેજ નંબર 169 ઉપર જે બીજા 4 દાખલા છે 7, 8, 9, 10 એ પણ તૈયાર કરવાના નથી. સારાંશ તો એમને એમ જોઈએ મિત્રો. હવે આગળનું ચેપ્ટર જોઈએ. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. ત્રિકોણમિતિના ઉપયોગો પ્રાસ્તાવિક એ જોવાની. હવે મિત્રો આગળ 9.2 ટોપિક છે ઊંચાઈ અને અંતર, એ જોવાનું છે તમારે. ઉચ્છેદ કોણ અને બધી માહિતી આપેલી છે એ પણ જોઈશું તમે. ક્ષૈતિજ રેખા વચ્ચે બનતો ખૂણો એ પણ તમારે જોવાનું છે. અવશેષ કોણ એ પણ તૈયાર કરવાનું છે. આકૃતિ 9.3 એની નીચેની માહિતી જે કરી આ બધી સંપૂર્ણપણે તૈયાર કરવાની. ઉદાહરણ 1 પણ તમારે તૈયાર કરવાનું છે. હવે મિત્રો જો ઉદાહરણ નંબર 2 એ પણ તમારે તૈયાર કરવાનું છે. પેજ નંબર 174 ઉપર મિત્રો ઉદાહરણ નંબર 3 એ પણ તમારે તૈયાર કરવાનું છે. હવે મિત્રો ઉદાહરણ નંબર 4 એ તમારે ડિલીટ કરવાનું છે, એટલે કે રદ કરવાનું છે. જો ચોથું ઉદાહરણ ડિલીટ. હવે ઉદાહરણ નંબર 5 એ પણ તમારે તૈયાર કરવાનું નથી. હવે પેજ નંબર એના નેક્સ્ટ પેજ ઉપર ઉદાહરણ નંબર 6 પણ મિત્રો તમારે બિલકુલ તૈયાર કરવાનું નથી. પેજ નંબર 177 ઉપર મિત્રો ઉદાહરણ 7 એ પણ એક્ઝામ્પલ તમારે ડિલીટ કરવાનું છે, એટલે કે તૈયાર નથી કરવાનું. હવે મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 9.1. તો પેજ નંબર 177 ઉપર સ્વાધ્યાય 9.1માં પહેલું, બીજું અને ત્રીજું એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાનું. ચોથું, પાંચમું પણ તૈયાર કરવાનું. હવે મિત્રો જુઓ એક્ઝામ્પલ નંબર 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 આ બધા જ એક્ઝામ્પલો રદ કરવાના છે. એટલે કે મિત્રો કેટલા એક્ઝામ્પલથી 1 થી 5 એક્ઝામ્પલ કરવાના સ્વાધ્યાયના, અને એક્ઝામ્પલ નંબર 6 થી માંડીને એક્ઝામ્પલ નંબર 16 સુધીના બધા જ દાખલા તમારે તૈયાર કરવાના નથી. એટલે કે આ બધા જ એક્ઝામ્પલો રદ કરેલા છે. હવે આગળ જોઈએ મિત્રો ચેપ્ટર નંબર 10 વર્તુળ પ્રાસ્તાવિક તમારે તૈયાર કરવાની છે. તો મિત્રો એની આગળ જો વર્તુળનો સ્પર્શક એ પણ મિત્રો તમારે વર્તુળના સ્પર્શક વિશે પણ થોડીક તૈયારી કરવાની. નેક્સ્ટ પેજ ઉપર પ્રવૃત્તિ આપેલી છે એ પણ જોઈશું. હવે મિત્રો જો પ્રમેય 10.1 જેની સાબિતી આપેલી છે એ મિત્રો પ્રમેય આખો ડિલીટ કરવાનો છે, એટલે કે પ્રમેય તમારે તૈયાર કરવાનો નથી. પ્રમેય 10.1. નેક્સ્ટ પેજ ઉપર જોઈએ મિત્રો સ્વાધ્યાય 10.1 એ પૂરેપૂરું તૈયાર કરવાનું છે. એક્ઝામમાં 10.1માંથી કંઈ પણ તમને ડિલીટ કરાવેલું નથી, એટલે કે રદ કરેલું નથી. 10.3ની અંદર સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની સંખ્યા આ પણ તમારે તૈયાર કરવાનું છે. એમના વિકલ્પો 1, 2, 3 આપેલા છે એ પણ. હવે મિત્રો જો પ્રમેય 10.2 એક પ્રમેયને એની સાબિતી આપી છે એ તમારે તૈયાર કરવાનું નથી, એટલે કે ડિલીટ કરવાનું છે. ઉદાહરણ 1 પણ તમારે તૈયાર કરવાનું નથી. ઉદાહરણ 2 એ પણ તૈયાર કરવાનું નથી. ઉદાહરણ 3 એ પણ તમારે તૈયાર કરવાનું નથી. જોઈ શકો છો તમે પિંક બોક્સમાં છે. હવે મિત્રો સ્વાધ્યાય 10.2ની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 1, 2, 3 મિત્રો એક્ઝામ્પલ નંબર 1, 2, 3 તમારે તૈયાર કરવાનું છે. જ્યારે એક્ઝામ્પલ નંબર 4 અને 5 એ ડિલીટ કરવાનું છે, એટલે કે તૈયાર કરવાનું નથી. એક્ઝામ્પલ 6, 7 મિત્રો તમારે તૈયાર કરવાનું છે. જ્યારે એક્ઝામ્પલ 8મું અને 9મું મિત્રો તમે જોઈ શકો છો બોક્સની અંદર આપેલું છે એ તમારે તૈયાર કરવાનું નથી. મિત્રો 10 થી 13 આ પણ એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના નથી. મિત્રો આગળ સારાંશ છે. હવે નવું ચેપ્ટર જોઈએ. ચેપ્ટર નંબર 11 રચનાની વાત કરીએ મિત્રો. રેખાખંડનું વિભાજન. મિત્રો આની અંદર રચના 11.1 રેખાખંડનું આપેલા ગુણોત્તરોમાં વિભાજન અને રચનાના મુદ્દા, એટલે કે રચના 11.1 તમારે તૈયાર કરવાની છે. અને આગળ જોઈએ મિત્રો એની 2 રીતો છે, એ બંને રીતો તમારે તૈયાર કરવાની છે. આગળ રચના મિત્રો 11.2 રચના આપેલા સ્કેલમાં પણ પ્રમાણેના આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરી. એટલે કે મિત્રો આ ચેપ્ટરની અંદર જે ત્રિકોણવાળી રચનાઓ છે, સમરૂપ ત્રિકોણ રચવાવાળી, એ બધી જ રચનાઓ તમારે પરીક્ષા માટે રદ કરેલી છે. એટલે ત્રિકોણવાળી એક પણ રચના તમારે તૈયાર કરવાની નથી. પ્રમેય રચના 11.2 એ પણ ડિલીટ. ઉદાહરણ 1 એ પણ તમારે ડિલીટ કરવાનું છે. તો સ્વાધ્યાય 11.1ની અંદર જોઈએ. સ્વાધ્યાય 11.1માં એક્ઝામ્પલ નંબર 1 તમારે તૈયાર કરવાનું છે. એ રેખાખંડના વિભાજનવાળી રચના છે એ તૈયાર કરવાની છે. જ્યારે એક્ઝામ્પલ નંબર તમે 2 થી 7 એક્ઝામ્પલ નંબર 2 થી 7 જે ત્રિકોણવાળી રચનાઓ છે એ બધી જ રચનાઓ તમારે ડિલીટ કરવાની છે, એટલે કે તૈયાર કરવાની નથી.
મિત્રો આગળ 11.3 વર્તુળના સ્પર્શકની રચના. રચના 11.3 વર્તુળનું બહારનું બિંદુ આપેલું એમાંથી વર્તુળના સ્પર્શકની રચના દોરવાની. આ રચનાઓ મિત્રો તમારે તૈયાર કરવાની છે. 11.3 પણ રચના તૈયાર કરવી. હવે મિત્રો સ્વાધ્યાય 11.2 જોઈએ. પેજ નંબર 193 ઉપર એક્ઝામ્પલ નંબર 1 આપેલું છે, એ તમારે તૈયાર કરવાનું છે. એના પછીના પેજ ઉપર બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું એટલે કે એક્ઝામ્પલ નંબર 1 થી 5 આ સ્વાધ્યાયની અંદર 1 થી 5 એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના. જ્યારે એક્ઝામ્પલ નંબર 6 અને 7 તમારે તૈયાર કરવાનું નથી, એટલે કે ડિલીટ કરવાનું છે. એના પછીના ચેપ્ટરની વાત કરીએ. ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. મિત્રો પ્રાસ્તાવિક તૈયાર કરવાની તમારે એમને એમ. ચલો મિત્રો એના પછીનો ટોપિક જોઈએ 12.2 વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળની એક સમીક્ષા. આ પણ મિત્રો તમારે જોઈ લેવાનું છે. એની અંદર આર્યભટ્ટ, શ્રીનિવાસ રામાનુજનની બધી માહિતી આપી છે, એ પણ તમે જોઈ લેજો. એની અંદર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એ પણ તૈયાર કરવાનું. ઉદાહરણ એક પણ તમારે ઉદાહરણ 1 સંપૂર્ણપણે તૈયાર કરવાનું છે. હવે મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 12.1. 12.1માં મિત્રો ટોટલ 5 એક્ઝામ્પલ છે. એમાં જે ચોથું એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાનું નથી. તો તૈયાર કયા કરવાના છે? 1 થી 3 અને પાંચમું એક્ઝામ્પલ તૈયાર કરવાનું. ચોથું એક્ઝામ્પલ તૈયાર કરવાનું નથી. મિત્રો આગળનો ટોપિક છે વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ. મિત્રો આ તમારે તૈયાર કરવાનું છે. વૃત્તાંશના પ્રકારો, વૃત્તખંડના પ્રકારો એ પણ તમારે જોવાના છે. એના ક્ષેત્રફળના સૂત્રો, ચાપની લંબાઈ, વૃત્તાંશનું ક્ષેત્રફળ, એના સૂત્રો પણ તમે તૈયાર કરવાના મિત્રો. હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 2, એ પણ તમારે સંપૂર્ણપણે તૈયાર કરવાનું છે. હવે ઉદાહરણ નંબર 3 મિત્રો, ઉદાહરણ નંબર 3 તમારે તૈયાર કરવાનું નથી. જોઈ શકો છો મિત્રો. હવે વાત કરીએ સ્વાધ્યાય 12.2. મિત્રો 12.2માં 1 થી 6 એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે. તો બાકીના એક્ઝામ્પલની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 7, 8, 9, 10, 11, 12, 13 એટલા એક્ઝામ્પલ તૈયાર કરવાના નથી. એટલે કે મિત્રો કેટલા એક્ઝામ્પલ નંબર 7 થી માંડીને એક્ઝામ્પલ નંબર 13 તમારે આ સ્વાધ્યાયના તૈયાર કરવાના નથી, એટલે કે ડિલીટ કરેલા છે. એક્ઝામ્પલ નંબર 14 વિકલ્પ આપેલો છે, એ તમારે તૈયાર કરવાનો છે. હવે આગળનો ટોપિક આવે છે મિત્રો સંયોજિત સમતલ અને આકૃતિઓના ક્ષેત્રફળ. મિત્રો 30% જે રદ કરો એની અંદર આ સંપૂર્ણ ટોપિક તમારા માટે રદ કરેલું છે. ઉદાહરણ 4 એ તૈયાર નથી કરવાનું. વૈકલ્પિક રીત એ પણ તમારે તૈયાર નથી કરવાની. ઉદાહરણ નંબર 5 એ પણ તમારે તૈયાર નથી કરવાનું. ઉદાહરણ નંબર 6 એ પણ તમારે તૈયાર નથી કરવાનું. તો મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 12.3 એનું એક્ઝામ્પલ નંબર આખું સ્વાધ્યાય મિત્રો રદ કરેલું છે. સ્વાધ્યાય 12.3નો એક પણ દાખલો તમારે તૈયાર કરવાનો નથી. કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો તમે જોઈ શકો છો. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 એ મિત્રો આખું સ્વાધ્યાય તમારે રદ કરેલું છે. હવે આગળ જોઈએ મિત્રો નવા ચેપ્ટરની વાત કરીએ. ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. મિત્રો આની અંદર પ્રાસ્તાવિક આપેલી છે, એ તમારે તૈયાર કરવાની છે. એના પછી વાત કરીએ મિત્રો સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ. એટલે કે મિત્રો તમે જુદા જુદા ઘન પદાર્થો આપેલા હોય એ પદાર્થોને ભેગા કરવાથી જે કુલ પૃષ્ઠફળ મળે એના વિશેનો જે ટોપિક છે, આ બધા એ ટોપિક પણ તમારે તૈયાર કરવાનો છે. એના સૂત્રો પણ તૈયાર કરવાના. મિત્રો ઉદાહરણ નંબર 1, ઉદાહરણ 1 તમારે તૈયાર કરવાનું છે. ઉદાહરણ નંબર 2 એ પણ તૈયાર કરવાનું છે તમારે. મિત્રો પેજ નંબર 212 ઉપર ઉદાહરણ નંબર 3 એ પણ તમારે તૈયાર કરવાનું છે. અને પછીના પેજ ઉપર મિત્રો ઉદાહરણ નંબર 4 એ પણ તમારે તૈયાર કરવાનું છે. મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 13.1. 13.1માં તમે જોઈ શકો છો 1 થી 6 એ પેજ નંબર 213 ઉપર 1 થી 7 એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે. એમાંથી એક પણ એક્ઝામ્પલ રદ કરવાનું નથી. એ જ સ્વાધ્યાયની અંદર મિત્રો 8 અને 9 એટલે કે આખું સ્વાધ્યાય તમારે તૈયાર કરવાનું છે. એમાંથી એક પણ એક્ઝામ્પલ રદ કરવાનું નથી. આગળનો ટોપિક જોઈએ મિત્રો હવે સંયોજિત ઘન પદાર્થોનું ઘનફળ. આપણે અગાઉ હમણાં વાત કરી કે જુદા જુદા ઘન પદાર્થો હોય એને ભેગા મળીને પૃષ્ઠફળ શોધવાનું હતું. હવે આપણે જુદા જુદા ઘન પદાર્થો ભેગા કરીને એનું ઘનફળ કેટલું મળે છે એની વાત છે. એ ટોપિક એ પણ તૈયાર કરવાનું છે. ઉદાહરણ નંબર 5 એ પણ તૈયાર કરવાનું.
પેજ નંબર 215 ઉપર મિત્રો ઉદાહરણ નંબર 6 એ પણ તમારે તૈયાર કરવાનું મિત્રો. ઉદાહરણ 7 એ તમારે ડિલીટ કરવાનું એટલે કે રદ કરવું છે. ઉદાહરણ 7 તમારે તૈયાર કરવાનું નથી. સ્વાધ્યાય 13.2 ની મિત્રો વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 1, 2, 3, 4 મિત્રો 1 થી 5 પેજ નંબર 216 ઉપર સ્વાધ્યાય 13.2 1 થી 5 5 એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે. અને પછીના પેજ ઉપર જોઈએ મિત્રો એ જ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 6, 7, 8 એ પણ તમારે તૈયાર કરવાનું છે. હવે મિત્રો એના પછીના નેક્સ્ટ ટોપિક આવે છે 13.4 એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ. મિત્રો આ ટોપિક તમારા માટે સંપૂર્ણપણે રદ કરેલો છે. પરીક્ષામાંથી આ ટોપિકમાં સંપૂર્ણ રદ કરેલો છે. ઉદાહરણ 8 એ પણ તૈયાર નથી કરવાનું મિત્રો. ઉદાહરણ 9 તમે જોઈ શકો છો એ પણ તમારે તૈયાર નથી કરવાનું. ઉદાહરણ નંબર 10 એ પણ તમારે તૈયાર નથી કરવાનું મિત્રો. ઉદાહરણ નંબર 11 મિત્રો તમે જોઈ શકો છો. ઉદાહરણ નંબર 11 પણ તમારે તૈયાર કરવાનું નથી. વાત કરીએ મિત્રો સ્વાધ્યાય 13.3 મિત્રો સ્વાધ્યાય 13.3ના એક્ઝામ્પલ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે કે મિત્રો સ્વાધ્યાય 13.3 પૂરેપૂરું એટલે કે 13.3ના જેટલા પણ એક્ઝામ્પલ છે બધા જ એક્ઝામ્પલો તમારે રદ કરવાના છે એટલે કે તૈયાર કરવાના નથી. મિત્રો આગળનો ટોપિક આવે છે શંકુનો આડછેદ. મિત્રો 13.5 ટોપિક છે શંકુના આડછેદ. તો એના વિશેની માહિતી અને એના વિશેના લગતા બધા જ એક્ઝામ્પલ મિત્રો તમારે પરીક્ષા માટે રદ કરેલા છે. પ્રવૃત્તિ 1 એ પણ રદ. મિત્રો ઉદાહરણ 12 એ પણ તમારે સંપૂર્ણપણે રદ કરવાનું છે. એના પછી ઉદાહરણ 12 પણ રદ. હવે આ ઘનફળના જે શંકુના આડછેદના ઘનફળના સૂત્રો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એ પણ તમારે તૈયાર નથી કરવાના. મિત્રો ઉદાહરણ નંબર 13 પણ તમારે તૈયાર કરવાનું નથી. આ પછી જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 14 એક ધાતુને ડોલવાળું જે ઉદાહરણ આપેલું છે એ પણ તમારે તૈયાર કરવાનું નથી. એ પણ ડિલીટ કરવાનું છે. ઉદાહરણ 14 તમે જોઈ શકો છો પિંક બોક્સમાં આપેલું છે. 13.4 મિત્રો 13.4 સ્વાધ્યાયના જેટલા એક્ઝામ્પલો છે બધા જ એક્ઝામ્પલો રદ કરવાના છે. એટલે કે 13.4 સ્વાધ્યાયમાંથી એક પણ એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાનું નથી. જોઈ શકો તમે 1 થી 5 5 એક્ઝામ્પલ રદ કરવાના છે. મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 13.5 એ તો મિત્રો વૈકલ્પિક છે. આમ પણ એમાંથી પરીક્ષામાં એમાંથી કોઈ પ્રશ્ન એક્ઝામ્પલ પૂછાતું નથી. એટલે 13.5માંથી પણ તમારે કોઈ એક્ઝામ્પલ તૈયાર કરવાનું નથી. મિત્રો આ થઈ ગયું આપણે પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરી મિત્રો. હવે આપણે નવા ચેપ્ટરની વાત કરીએ. ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. મિત્રો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે 11, 12ની અંદર તમે કોમર્સ લેશો તો પણ તમારે આવશે આંકડાશાસ્ત્ર. 9મા ધોરણમાં પણ આપણે આવતું હતું આ ચેપ્ટર. તો મિત્રો આ ચેપ્ટર કે પ્રાસ્તાવિક એ પણ તમારે તૈયાર કરવાની. તો વર્ગીકૃત માહિતીનો મધ્યક વર્ગવાળી જે માહિતી ખરી એનો મધ્યક શોધવા માટેના જે સૂત્રો ખરા એ 3 સૂત્રો જે આપણે રીતોની વાત કરીએ પ્રત્યક્ષ રીત, પદ વિચલનની રીત, ધારી લીધેલ મધ્યક 3 રીતો તૈયાર કરવાની જોઈએ. ઉદાહરણ નંબર 1 પણ તૈયાર કરવાનું છે મિત્રો તમારે. પેજ નંબર 229 ઉપર તમે જુઓ વર્ગની મધ્ય કિંમતનું સૂત્ર આપેલું છે એ પણ તૈયાર કરવાનું. પેજ નંબર 229 સંપૂર્ણપણે તૈયાર કરવાનું. મિત્રો કોષ્ટક 14.3 અંદર જે પ્રત્યક્ષ રીતનું જે સૂત્ર આપેલું છે x બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi. મિત્રો આને કહેવાય મધ્યક શોધવાની પ્રત્યક્ષ રીત અથવા સીધી રીત. આ સૂત્ર પણ તમારે તૈયાર કરવાનું છે. મિત્રો બીજી ધારી લીધેલ મધ્યકની રીત વિશેની જે માહિતી આપેલી છે એ પણ તમારે તૈયાર કરવાની છે. આ પેજ ઉપર પણ તૈયાર કરવાનું મિત્રો. વિચલનનો મધ્યકની જે માહિતી આપેલી છે એ પણ તમારે તૈયાર કરવાની. હવે જો મિત્રો તમે અહીંયા એટલે કે x બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. મિત્રો જે આસમાની કલરની અંદર જે સૂત્ર આપેલું છે x વાળું એ ધારે લીધેલ મધ્યકની રીતનું સૂત્ર છે મિત્રો. આ સૂત્ર તમારે તૈયાર કરવાનું છે અને એના આધારિત તમારે એક્ઝામ્પલ ગણવાના છે સ્વાધ્યાયના. જોઈએ મિત્રો આગળ પેજ નંબર 232 ઉપર મિત્રો. હવે મિત્રો વાત કરીએ વિચલનની રીતે. આપણે જે વાત કરી આ બધું જ તમારે તૈયાર કરવાનું છે. આમાંથી કંઈ પણ રદ કરવાનું નથી. ધ્યાન રાખજો મિત્રો મધ્યકની રીતનો એક પણ દાખલો તમારે કોઈ રદ કરવાનો નથી. ચલો મિત્રો અહીંયા જો બીજી લીટીમાં તમે સૂત્ર જોઈ શકો છો x બરાબર a પ્લસ h કૌંસમાં સિગ્મા fi ui અપોન સિગ્મા fi. મિત્રો આ સૂત્રને
પદ વિચલનની રીત. હવે મધ્યક શોધવા માટે મેં તમને 3 રીતો કીધેલી: પ્રત્યક્ષ રીત, ધારી લીધેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. આ ત્રીજી રીત માટેનું સૂત્ર છે મિત્રો. આ પણ તમારે તૈયાર કરવાનું છે. ઉદાહરણ નંબર 2, તો ઉદાહરણ નંબર 2 પણ તમારે તૈયાર કરવાનું છે મિત્રો. પેજ નંબર 233 ઉપરવાળું. એના પછી જોઈએ મિત્રો, આગળ આપણે જોઈએ 234, એ પણ પેજ આખું તૈયાર કરવાનું મિત્રો. ઉદાહરણ નંબર 3 મિત્રો તમે જો, મધ્યક શોધવાનું કીધેલું છે. મધ્યક શું સૂચવે છે એ પણ પૂછેલું છે. આ પણ ઉદાહરણ 3 તમારે તૈયાર કરવાનું છે. મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 14.1. મિત્રો સ્વાધ્યાય 14.1 માત્ર ને માત્ર મિત્રો તમને મધ્યકની રીતના દાખલા શોધવાના કીધેલા છે. મધ્યક શોધવાના છે જુદી જુદી રીતે. પ્રત્યક્ષ રીત હોય, પદ વિચલનની રીત હોય કે ધારી લીધેલ મધ્યકની રીત હોય. આ સંપૂર્ણપણે સ્વાધ્યાય 14.1 તમારે તૈયાર કરવાનું છે. પરંતુ મિત્રો તમે આ ચેપ્ટર શરૂ કરતા પહેલાં ધોરણ 9ની અંદર આપણે આંકડાશાસ્ત્ર શીખી ગયા હતા. એની અંદર આપણે વર્ગ લંબાઈ, અધસીમા, ઉધ્વસીમા એ બધાની આપણે શીખી ગયા હતા. એ થોડીક વખત વાંચી જજો તો આ ચેપ્ટરની અંદર તમને થોડીક સરળતા રહેશે. તો મિત્રો સ્વાધ્યાય 14.1ના બધા જ એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે. એમાંથી એક પણ એક્ઝામ્પલ રદ કરેલું નથી. 1 થી 9 એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે. મિત્રો આગળનો આપણો ટોપિક આવે 14.3 વર્ગીકૃત માહિતીનો બહુલક. તો મિત્રો બહુલક સંપૂર્ણપણે ટોપિક આપણે પરીક્ષા માટે રાખેલો છે. એમાંથી એક પણ એક્ઝામ્પલ પરીક્ષામાં ડિલીટ કરેલું નથી. એટલે કે બહુલકના બધા જ એક્ઝામ્પલ જે ચોપડીમાં આપે છે બધા જ તમારે તૈયાર કરવાના છે. તો મિત્રો ઉદાહરણ નંબર 4 એ પણ તમારે તૈયાર કરવાનું છે મિત્રો. જે બહુલકનું સૂત્ર આપેલું છે બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. મિત્રો આ બહુલક શોધવા માટેનું સૂત્ર છે. આ પણ તમારે તૈયાર કરવાનું છે. ઉદાહરણ નંબર 5 બહુલકના સૂત્ર આધારિત બધા દાખલા છે. એ પણ તમારે તૈયાર કરવાનું. ઉદાહરણ 6 એ પણ તૈયાર કરવાનું છે મિત્રો. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે સ્વાધ્યાય 14.2 મિત્રો. સ્વાધ્યાય 14.2ની અંદર મિત્રો બધા જ એક્ઝામ્પલ બહુલકના સૂત્ર આધારિત એક્ઝામ્પલો છે. એ બધા તમારે તૈયાર કરવાના છે. જો એક્ઝામ્પલ 1, 2, 3ની અંદર 1, 2, 3, 4, 5, 6 એટલે કે મિત્રો સ્વાધ્યાય 14.2ના 1 થી 6 એ 6 એક્ઝામ્પલ તમારે પરીક્ષા માટે તૈયાર કરવાના છે. હવે મિત્રો આગળ જોઈએ 14.4 વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. મિત્રો આપણે મધ્યકના એક્ઝામ્પલો જોયા, બહુલકના જોયા. હવે વાત કરીએ મધ્યસ્થની. તો મધ્યસ્થ ટોપિક એટલે કે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થના બધા જ એક્ઝામ્પલો તમારે તૈયાર કરવાના છે. જોઈએ એની અંદર સંચયી આવૃત્તિનો સ્તંભને બધું આપેલું છે મિત્રો. એ પણ બધું જોઈ લેજો. એ પણ બધું તમારે તૈયાર કરવાનું છે મિત્રો. પેજ નંબર 243 એ પણ સંપૂર્ણપણે તૈયાર કરવાનું મિત્રો. એના પછીના પેજ ઉપર પણ મિત્રો સંચયી આવૃત્તિ વિતરણ જે કોષ્ટક બનાવીએ છીએ થી સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક 2 પ્રકારના, થી વધુ અને થી ઓછા પ્રકારના, એ પણ તમારે મિત્રો તૈયાર કરવાનું છે. મિત્રો આગળ 14.15ની આગળ જોઈએ મિત્રો એ પેજ પણ તૈયાર કરજો. હવે મિત્રો આ મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. એટલે કે મિત્રો આ મધ્યસ્થ શોધવાનું સૂત્ર પણ તમારે તૈયાર કરવાનું છે. પેજ નંબર 246 ઉપરનું કંઈ પણ ડિલીટ કરવાનું નથી મિત્રો. ઉદાહરણ નંબર 7 મિત્રો તમારે સંપૂર્ણપણે તૈયાર કરવાનું છે. ઉદાહરણ નંબર 7 સંપૂર્ણપણે તમારે તૈયાર કરવાનું છે. એમાંથી કંઈ રદ કરવાનું નથી. તો મિત્રો હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 8ની વાત કરીએ તો મિત્રો ઉદાહરણ 8 તમારે તૈયાર કરવાનું છે. મધ્યસ્થ શોધવાનું એટલે મધ્યસ્થ આપેલો છે તમને અને એને 2 x અને yના મૂલ્યો શોધવાના. એ એક્ઝામ્પલ પણ તમારે તૈયાર કરવાનું છે મિત્રો. ચલો હવે આગળ જોતા જઈએ મિત્રો. એમાં કંઈ ડિલીટ કરેલું નથી મિત્રો. મેં તમને હમણાં પણ વાત કરી હતી. હવે મિત્રો આ એક સૂત્ર તમે યાદ રાખજો. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક પ્લસ 2 ગુણ્યા મધ્યક. એટલે કે 3m બરાબર z પ્લસ 2x બાર. મિત્રો આ સૂત્ર પણ તૈયાર કરવાનું છે મિત્રો. આ સૂત્રને તમે બીજી રીતે પણ યાદ રાખી શકો છો. z બરાબર 3m માઇનસ 2x બાર એટલે કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો મિત્રો. આગળ આપણે વાત કરીએ સ્વાધ્યાય 14.3 મિત્રો. આની અંદર તમે જોઈ શકો
મધ્ય શોધવાના તો છે, જોડે જોડે તમને અમુક એક્ઝામ્પલની અંદર તમને મધ્યક અને બહુલક 3 શોધવાના કીધા છે મિત્રો. આ એક સ્વાધ્યાય 14.3ના બધા જ એક્ઝામ્પલો મિત્રો તમારે તૈયાર કરવાના છે. એક પણ એક્ઝામ્પલ તમારે રદ કરવાનું નથી, એટલે કે પૂરેપૂરું સ્વાધ્યાય તમારે તૈયાર કરવાનું છે. તે 7 એક્ઝામ્પલો આપે તે 7 એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે. 14.5 મિત્રો નવો ટોપિક આપણો સંચય આવૃત્તિ વિતરણ. આપણે જેમાં સંચય આવૃત્તિની વાત કરી હતી મધ્યમાં, એની આલેખીય પ્રસ્તુતિ. મિત્રો આ ટોપિક તમારે રદ કરવાનો છે. સંચય આવૃત્તિનો આલેખ માટે તમારે કંઈ પણ તૈયાર કરવાનું નથી, એટલે 14.5 ટોપિક રદ મિત્રો. એના આધારે તમે જોઈ શકો છો પદ્ધતિમાં જે આલેખ આપેલા છે, આલેખો પણ તમારે તૈયાર કરવાના નથી. ઉદાહરણ નંબર 9 એ પણ તમારે સંપૂર્ણપણે રદ કરવાનું છે મિત્રો. એના પછી જોઈ શકો છો તમે, મેં પિંક કલરના બોક્સમાં જ આપેલું છે મિત્રો. વાત કરીએ 14.4 સ્વાધ્યાય. મિત્રો 14.4ની અંદર એક્ઝામ્પલ નંબર 1, 2, 3 એટલે કે મિત્રો આખું સ્વાધ્યાય 14.4 સ્વાધ્યાય સંપૂર્ણપણે તમારે ડિલીટ કરવાનું છે. એમાંથી એક પણ એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાનું નથી મિત્રો. આગળ સારાંશ. હવે મિત્રો આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 15 સંભાવના એટલે કે પ્રોબેબિલિટી. મિત્રો પ્રાસ્તાવિક એ પણ તમારે તૈયાર કરવાની છે મિત્રો. આ ચેપ્ટરની અંદર તમારે એક પણ ટોપિક રદ કરેલો નથી. મેં તો તમને કહ્યું પૂરેપૂરું સંભાવના ચેપ્ટર તમારે પરીક્ષા માટે રાખેલું છે. સંભાવનાની પ્રશિષ્ટ અભિગમ એ પણ જોવાનું મિત્રો. તમારે સંભાવનાનું સૂત્ર એ પણ તૈયાર કરવાનું મિત્રો. POV વાળું ઉદાહરણ 1 એ પણ તૈયાર કરવાનું. ઉદાહરણ 2 પણ મિત્રો તમારે તૈયાર કરવાનું છે. તો જોઈએ મિત્રો ઉદાહરણ 3 એ પણ તૈયાર કરવાનું મિત્રો. આ થોડીક માહિતી આપેલી છે મિત્રો તમને. ઘટના ઉદ્ભવે ના ઉદ્ભવે, અશક્ય ઘટના કોને કહેવાય એ પણ મિત્રો તમારે તૈયાર કરવાનું. નિશ્ચિત ઘટના કોને કહેવાય, મુખ મુદ્રાવાળા પત્તા મિત્રો, આ બધું પણ તમારે તૈયાર કરવાનું છે મિત્રો. ઉદાહરણ નંબર 4 એ પણ મિત્રો તમારે તૈયાર કરવાનું. ઉદાહરણ નંબર 5, 6 આ પણ મિત્રો તમારે તૈયાર કરવાના. ઉદાહરણ નંબર 7 એ પણ તૈયાર કરવાનું મિત્રો. ઉદાહરણ 8 એ પણ તૈયાર કરવાનું. હવે મિત્રો ઉદાહરણ નંબર 10 જો મિત્રો સ્ટાર આપેલું છે, એટલે કે આ ચેપ્ટર આપણને સિલેબસ જે અત્યારે હાલ પરિપત્રની અંદર કીધેલું નથી કે 30%ની અંદર આ એક્ઝામ્પલ કટિંગ, પણ મિત્રો આપણે જાણીએ છીએ કે સ્ટારવાળો જે ખરો એ એક્ઝામ્પલ આપણે પરીક્ષા માટેના દૃષ્ટિકોણથી આપેલું હોતું નથી, આપણે બુકની અંદર આપેલું છે. એટલે પણ તમે તૈયાર નહીં કરો. ઉદાહરણ 11 પણ તૈયાર નથી કરવાનું મિત્રો, ચાલશે. ઉદાહરણ નંબર 12 તૈયાર કરવાનું છે મિત્રો. ઉદાહરણ 13 એ પણ તૈયાર કરવાનું મિત્રો. સ્વાધ્યાય 15.1 મિત્રો આખું સ્વાધ્યાય 15.1નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 1થી 19 દાખલા મિત્રો તમારે તૈયાર કરવાના. ખાલી 20મો દાખલો તમારે પરીક્ષાનો દૃષ્ટિકોણનું નથી, એટલે નહીં કરો તો ચાલશે. એક્ઝામ્પલ નંબર 21 પણ તૈયાર કરવાનું. 22, 23, 24, 25 એટલે મિત્રો જોવા જઈએ હવે સ્વાધ્યાય 15.2 વૈકલ્પિક છે, એ આપણે તૈયાર કરવાનું નથી મિત્રો. જોવા જઈએ તો ચેપ્ટર નંબર 15 સંભાવનાની અંદર બધા જ એક્ઝામ્પલ કે સમગ્ર પ્રકરણ આપણે રાખેલું છે. એમાં 30% સિલેબસની અંદર ચેપ્ટર નંબર 15માંથી એક પણ ટોપિક રદ કરેલો નથી. હવે મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર પ્રકરણ નંબર 1 થી 7 વિશે મેં તમને માહિતી આપી હતી. આ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 8 થી 15 સુધીની મિત્રો સંપૂર્ણપણે માહિતી આપી દીધી મિત્રો. વિડીયોમાં તમે ધ્યાનથી જોજો. જે પિંક કલરના બોક્સની અંદર જે એક્ઝામ્પલ, ઉદાહરણ કે જે અમુક થિયરીના ટોપિકો આપેલા છે એ મિત્રો સંપૂર્ણપણે રદ કરેલા છે મિત્રો. હવે બીજું મિત્રો તમે પરિપત્ર જોડે એને સરખાવી જોજો. ક્યાંક મેં મારો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે કે મિત્રો બધી જ માહિતી સાચી હોય, છતાં પણ મિત્રો તમે પરિપત્ર લઈને તમે ચેક કરી શકો છો કે કયા એક્ઝામ્પલ રદ કરેલા છે, કયા ચાલુ છે. મેં મારા પૂરા પ્રયત્નથી મિત્રો પૂરેપૂરી સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. નવા લેક્ચર સાથે મળીશું, ત્યાં સુધી ગુડ બાય.